નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ 100 એક્સ્ટ્રા બસોને દોડાવશે અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ થશે। એસટી વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું છે। એસટી વિભાગ દ્વારા 7 ઓગસ્ટના રોજ 40 એક્સ્ટ્રા બસો દોડાવાઈ હોય, જ્યારે 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે 100થી વધારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। વાર તહેવાર પર મુસાફરોને અગવડતા ન પડે એ માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાતું હોય છે। આવતીકાલે એટલે કે રક્ષાબંધનનો પર્વ હોય, સુરત એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। બસ સ્ટેશન ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે દાહોદ, ગોધરા, લુણાવાડા, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે 100 વધારાની બસો દોડાવવાનું આયોજન છે। રોજ 40 એક્સ્ટ્રા બસો દોડાવાઈ હોય, જ્યારે 9 તારીખ એટલે કે રક્ષાબંધનના દિવસે 100 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે। પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત। રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। આમાં હાલ સુધી અમે 40 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરેલું છે અને તદુપરાંત 100+ બસોનું આયોજન છે। જેમ જેમ આ બસો મુખ્યત્વે ગોધરા, દાહોદ, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થનાર છે। કેટલી બસ દોડાવવાનું છે ક્યાંથી? જે એક્સ્ટ્રા બસોનું સંચાલન મુખ્યત્વે જે સુરત બસ સ્ટેશન મેઇન બસ સ્ટેશન છે ત્યાંથી CBS ઉપરથી આ બસોનું સંચાલન થશે। હાલમાં ઓફલાઈન બુકિંગ છે, જેમાં જે એક્સ્ટ્રા બસો છે તેમાં ઓફલાઈન બુકિંગ છે, જેમાં કંડક્ટર ટિકિટ આપશે અને બુકિંગ થશે। અને જે અમારી રેગ્યુલર બસો છે જેમાં ઓનલાઈન ટિકિટ થકી બુકિંગ થતું હોય છે। ગઈ વખતે 110 બસોનું આયોજન 110 બસોનું સંચાલન થયેલું હતું અને 30 લાખની આવક રહી છે।